પાટણમાં પ્રવાસીઓને આકર્ષવા નિર્મળ ગુજરાત 2.0 હેઠળ ઊંઝા 3 રસ્તાથી બ્રહ્માકુમારી સુધી લાખોના ખર્ચે બનાવાયો હતો આઇકોનિક રોડ। જો કે યોગ્ય જાળવણીના અભાવે આઇકોનિક રોડની દુર્દશા તમે જોઈ શકો છો। દ્રશ્યો તમારી ટીવી સ્ક્રીન પર છે। લાખો રૂપિયા ખર્ચી માર્ગની બંને તરફ લાઇટ પોલ નાખવામાં આવ્યા। આ લાઇટો તો હાલ બંધ છે, પણ યોગ્ય સફાઈના અભાવે ઠેર ઠેર કચરાના ઢગલા પણ જોવા મળી રહ્યા છે। તો હરિયાળી માટે રોડની વચ્ચે વાવેલા વૃક્ષો પાણીના અભાવે સૂકાઈ ગયા। આ ઉપરાંત રસ્તા પર સિનિયર સિટીઝનોને બેસવા માટે બાકડા સહિતની વ્યવસ્થા કરાઈ હતી। જો કે હાલ ત્યાં પાન મસાલાની પિચકારી અને ગંદકી એટલી ખદબદે છે કે બેસવાનું તો દૂર, ઊભા રહેવા લાયક પણ એ જગ્યા નથી। આઇકોનિક રોડની દુર્દશા મુદ્દે પાટણ કોંગ્રેસ કોર્પોરેટર ભરત ભાટિયાએ પાલિકાને પત્ર લખ્યો। ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખને સંબોધીને લખેલા પત્રમાં રજૂઆત કરી કે યોગ્ય જાળવણી અને જેની બેદરકારી આઇકોનિક રોડની દુર્દશા થઈ છે તેની સામે કાર્યવાહી કરવામાં આવે, જ્યારે સુકાઈ ગયેલા વૃક્ષોને દૂર કરીને નવા વૃક્ષોની વાવણી કરવામાં આવે। ચીફ ઓફિસરનો સંપર્ક કરતા તેણે વૃક્ષોની જે જવાબદારી હતી તે કોન્ટ્રાક્ટ એજન્સીને સૂચના આપી દેવાઈ છે। દ્વારા શહેરી વિકાસ માટે એટલે શહેરના મુખ્ય પ્રવેશદ્વાર પર જે આઇકોનિક રોડ બનાવવા માટે સરકાર દ્વારા નગરપાલિકાને લાખો રૂપિયાની ગ્રાન્ટો ફાળવવામાં આવતી હોય છે, ત્યારે પાટણ નગરપાલિકાને પણ લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી કે જે ઊંઝા 3 રસ્તાથી 3 કિલોમીટર સુધીનો જે માર્ગ છે તેને આઇકોનિક માર્ગ બનાવવા માટે, પરંતુ પાટણના જાગૃત કોર્પોરેટર ભરત ભાટિયા દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ પ્રમુખને પત્ર લખીને જણાવ્યું હતું કે જે આઇકોનિક રોડ ઉપર જે ડિવાઈડરો છે, ડિવાઈડરો ઉપર જે લાખો રૂપિયા ખર્ચે જે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું, તમામ જે વૃક્ષો છે તે હાલ સુકાઈ ગયા છે, ક્યાંક તે તૂટી ગયા છે અથવા ક્યાંક જે પશુઓ છે તે ખાઈ ગયા હોય તેવા હાલ તો દ્રશ્યો દેખાય છે। એટલે કહી શકાય કે નગરપાલિકા દ્વારા તેમજ જે એન્જિનિયર દ્વારા જે વૃક્ષોને ટાઈમસર જે પાણી આપવું જોઈએ તેમજ તેનું માવજત કરવું જોઈએ તે ના કરવાના કારણે 6 મહિનાના અંદર તમામ વૃક્ષો છે તે બળીને ખાક થઈ ગયા છે। એટલે કહી શકાય કે જે રીતના બીજી બાજુ કે જે દિવાલો ઉપર હોય છે તે દિવાલો ઉપર પેઇન્ટિંગ કરવાનું હોય છે, પરંતુ અમુક જ દિવાલો ઉપર પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે, સાથે જે આઇકોનિક રોડ ઉપર મોટા પ્રમાણના અંદર ગંદકી પણ દેખાઈ રહી છે। એટલે કહી શકાય કે આઇકોનિક રોડ એટલા માટે બનાવવામાં આવતો હોય છે કે જે બહારથી આવતા જે લોકો છે તે શહેરના અંદર પ્રવેશે ત્યારથી જ તેમને પાટણ રળિયામણું લાગે તે માટે આઇકોનિક રોડ બનાવવામાં આવતો હોય છે, પરંતુ જે રીતના કહી શકાય કે નગરપાલિકાની અણહટ વહીવટ કહી શકાય તેમજ કોન્ટ્રાક્ટરો દ્વારા જે વૃક્ષોનું છે તે ધ્યાન ના રાખવામાં આવતા આજે તમામ જે વૃક્ષો છે, જે લાખો રૂપિયાના વૃક્ષો તે સુકાઈ ગયા છે અને તે ક્યાંક ને ક્યાંક પશુઓ પણ ખાઈ ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે। તેને લઈને ભરત ભાટિયા દ્વારા નગરપાલિકા પર ગંભીર આક્ષેપો પણ કરવામાં આવ્યા છે। ત્યારબાદ હવે જોવાનું રહેશે કે નગરપાલિકા દ્વારા ફરીથી જે વૃક્ષો છે તેમજ આઇકોનિક રોડના અંદર કોઈ રિનોવેશન કરવામાં આવે છે કે નહીં તે જોવાનું રહેશે। એઝાઝ મંસૂરી, ABP અસ્મિતા, પાટણ। પરંતુ આઇકોનિક રોડ ફક્ત નામનો રોડ છે। પાટણ નગરપાલિકાના આઇકોનિક કોને કહેવાય એની હજુ સુધી કોઠાસૂઝ નથી અથવા નગરપાલિકાને ખબર પડતી નથી। આ આઇકોનિક રોડમાં લાખો રૂપિયાના ખર્ચે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। વૃક્ષારોપણ જ્યારે થતું હોય ત્યારે કોન્ટ્રાક્ટરની જવાબદારી આવે છે અને વૃક્ષોને કઈ રીતે સિંચાઈ કરવી, અને જ્યારે નગરપાલિકા હસ્તક આવે તો નગરપાલિકાની જવાબદારી હોય છે, પણ કંઈક ને કંઈક મહદઅંશે નગરપાલિકા અને કોન્ટ્રાક્ટરે આ બંનેમાં તમામ રીતે ફેલ ગયા છે। કામગીરી સારી છે, પણ જે વૃક્ષારોપણ છે એ બરાબર વૃક્ષો ઉછેર થયો નથી, એટલે અમે એજન્સીને સૂચના કરી છે કે ભાઈ તો આ વૃક્ષો નવેસરથી ઉછેર કર અને એનો સારી રીતે જતન થાય એવી રીતનું એને કરજ એવી સૂચનાઓ અમે કરી દીધી છે। આ લગભગ 6-1 મહિના જેવું થયું રોડ બને, અને આ વૃક્ષની સમસ્યા 2-3 દિવસ પહેલાં જ મારા ધ્યાને આવી છે, અને તરત જ મેં અધિકારીને સૂચના કરી અને એજન્સીને એની કામગીરી કરે આગળ એવી સૂચના આપી દીધી।